વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। શોર્ટ સર્કિટના કારણે લાગી આગને ફાયર બ્રિગેડે સમયસર કાબૂમાં લીધી હતી। ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। શહેરના ગોરવા ITI નજીક આવેલી આનંદ હોસ્પિટલમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાથમિક માહિતી મુજબ એસીમાં થયેલા શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી અને થોડીક જ વારમાં ફેલાઈ ગઈ હતી। બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી। હોસ્પિટલમાં હાજર 5 થી 6 દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। ઘટનાના પગલે આસપાસના લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા। ફાયર બ્રિગેડ સાથે ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો। ફાયર બ્રિગેડના અધિકારીએ તેમજ હોસ્પિટલના સંચાલકે મીડિયા સમક્ષ ઘટનાની વિગતો આપી હતી। આનંદ હોસ્પિટલ ગોરવા વિસ્તારમાં આવેલી છે। ત્યાં આગનો બનાવ બન્યો છે તેવો પ્રાથમિક માહિતી ફાયર બ્રિગેડને મળેલી। ઘટના સ્થળે ટીપીતેર ફાયર સ્ટેશનનો સ્ટાફ આવીને જોતા એક રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી તેવું જાણવા જડેલ અને આગમાં કાબુ મેળવી લીધો છે। જનરલી એસીના આગ લાગી હોય અને નીચે પછી ગાડલામાં સ્પ્રેડ થઈ ગઈ હોય એવી પ્રાથમિક માહિતી છે। અમે હાજર જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે દર્દી કોઈ હાજર નહોતા, પણ અમારા આવ્યા પહેલાં 6 પેશન્ટ એડમિટ હતા, એને સેફલી નીચે ઉતારી લીધા હતા। મનોજ સીતાપરા, સબ ઓફિસર, ટીપીતેર ફાયર સ્ટેશન। આજે હમણાં દોઢ કલાક પહેલાં દર્દીએ એસીની સ્વિચ ચાલુ કરી ત્યારે એમાં સ્પાર્ક થઈને એમાં તણખા અને ધુમાડો ચાલુ થઈ ગયો અને તરત જ એ રૂમમાં એક જ દર્દી હતી અને બહાર શિફ્ટ કરી દીધું અને પછી એ રૂમમાં એસી ચાલુ હોવાથી બારીઓ બંધ હોવાથી ધુમાડો બહુ જ ભેગો થઈ ગયો અને ધુમાડો દરવાજામાંથી હોસ્પિટલની અંદર આવ્યો। એટલે તરત જ સ્ટાફે એ પેલું એક્સટિંગ્યુઝર આવે એનાથી આગ ઓલવી નાખી, પણ ધુમાડો બહુ હોવાથી અને દર્દીઓને બહારની તરફ લઈ લીધા। કોઈ દર્દ 6 દર્દી હતા, પણ એમાં કોઈને કંઈ થયું નથી। એ રૂમમાં એક જ દર્દી હતી। એ રૂમમાંથી દર્દીને બહાર લઈ લીધું અને બાકી રૂમના દર્દીઓને બી અમે બહાર લઈ લીધા, બિકોઝ કે ધુમાડો ફેલાતો। બાકી આગ તો એક્સટિંગ્યુઝરથી કંટ્રોલમાં આવી ગઈ, પણ જે પેલું ગાદલું બળ્યું અને એસી બળ્યું એના સિવાય બીજું કોઈ નુકસાન નથી। 2 ગાદલા એસી અને એ એસીની નીચે જેટલું ફર્નિચર હતું એ બળ્યું। બાકી એની 1 ફૂટ આજુબાજુમાં બી બીજું નુકસાન નથી, ખાલી ધુમાડો થઈને આખી રૂમ કાળી કાળી થઈ ગઈ છે।